નવેમ્બર 1962 ભારત ચીન યુદ્ધ તેના સૌથી ભયાનક સ્થિતિમાં. લદ્દાખમાં રેજાંગલામાં લગભગ 17,000 ફૂટની ઊંચાઈએ 13 કુમાઉ બટાલિયનની ચાર્લી કંપની ખડકની જેમ અડગ ઊભી હતી. મહિનાઓ સુધી બરફ જામી રહ્યો. જ્યારે ઓગળ્યો ત્યારે જવાનો ત્યાં જ થીજી ગયેલા મળ્યા. હવે 21 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી ફરહાન અખ્તરની ફિલ્મ 120 બહાદુર આ લડાઈને ફરી ચર્ચામાં લાવી દીધી છે. કોણ હતા આ 120 યોદ્ધાઓ? રેજાંગલામાં તે રાત્રે શું થયું અને હવે વિવાદ કઈ બાબતનો છે? જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં. ભારત ચીન સરહદ વિવાદનું મૂળ 1914ની મેકમોહન લાઇન હતી, જેને ભારત માનતું હતું પણ ચીન નહોતું માનતું. 1950માં તિબેટ પર ચીનના કબજાનો ભારતે વિરોધ ન કર્યો અને નહેરુ સરકાર હિન્દી ચીની ભાઈ ભાઈની નીતિ પર અડગ રહી. 1959માં દલાઈ લામા ભારત આવ્યા તો ચીન ભડકી ઉઠ્યું અને અરુણાચલ તથા લદ્દાખમાં ઘૂસણખોરી વધી ગઈ. ભારતે ફોરવર્ડ પોલિસી અપનાવીને સરહદની નજીક ચોકીઓ બનાવી. આમાંની જ એક હતી 16,000 ફૂટ પર આવેલી રેજાંગલા પોસ્ટ, જ્યાં તાપમાન -30°C સુધી ગગડતું હતું. 29 સપ્ટેમ્બર 1962ના રોજ 13 કુમાઉ બટાલિયને અહીં તૈનાતી મળી. ચાર્લી કંપનીના કમાન્ડર હતા મેજર શૈતાનસિંહ ભાટી અને તેમના મોટાભાગના જવાનો ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબથી હતા. લદ્દાખની ઠંડીએ તેમને જલ્દી જ તોડી નાખી. યોગ્ય કપડાં નહોતા, ખોરાક પથ્થરની જેમ જામી જતો હતો. શરૂઆતમાં વાસણોના અભાવે જવાનો બિસ્કિટ ખાઈ રહ્યા. બાદમાં એક મોટો પ્રેશર કુકર મળ્યો. 20 ઓક્ટોબરે ભારત ચીન યુદ્ધ શરૂ થયું. શરૂઆતની અથડામણમાં ભારતે પાછળ હટવું પડ્યું. ચીને તવાંગ, બોમ્બડીલા અને ગલવાન જેવી ચોકીઓ કબજે કરી લીધી. નેવિલ મેક્સવેલ તેમના પુસ્તક ઇન્ડિયાઝ ચાઇના વોરમાં લખે છે, પહેલા અઠવાડિયાઓ સુધી વડાપ્રધાન નહેરુને વિશ્વાસ હતો કે ચીન ભાઈચારાને નહીં તોડે, પણ જેમ જેમ પોસ્ટ પડતી ગઈ તેમને ગહેરો આઘાત લાગ્યો. આ તરફ લદ્દાખમાં ચુશુલ જ એકમાત્ર એવો વિસ્તાર બચ્યો હતો જેના પર હજી સુધી ત્રિરંગો લહેરાઈ રહ્યો હતો અને બચાવવાની જવાબદારી ચાર્લી કંપની પર હતી. રેજાંગલા પાસ પર 13 કુમાઉ બટાલિયન તૈયારીઓમાં લાગી ગઈ હતી. કોથળાઓ મંગાવવામાં આવ્યા, જેમાં કોન્ક્રીટ ભરીને બંકરો બનાવવામાં આવ્યા. રેજાંગલામાં ભારતીયો પાસે ઊંચાઈનો ફાયદો હતો, 18,300 ફૂટ. ચીન નીચે 16,000 ફૂટ પરથી આવી રહ્યું હતું. આ જ દરમિયાન રેડિયો ઓપરેટર લાન્સ નાયક રામચંદ યાદવને બ્રિગેડ તરફથી સંદેશો મળ્યો, કંપની તરત જ પાછી હટી જાય. પરંતુ મેજર શૈતાનસિંહે સ્પષ્ટ કહ્યું, અમે અમારી પોઝિશન નહીં છોડીએ, જ્યાં સુધી જીવતા છીએ રેજાંગલાની માટી નહીં છોડીએ. 18 નવેમ્બરની વહેલી સવારે ચીની સૈનિકો આગળ વધ્યા. જેવી રીતે તેઓ રેન્જમાં આવ્યા, ભારતીય જવાનોએ મશીન ગન અને LMGથી તીવ્ર ફાયરિંગ કરી. પહેલા રાઉન્ડમાં દુશ્મનને પાછળ ધકેલી દેવા, પણ સવારે 4:30 વાગે ચીને નવી